નમસ્કાર દર્શક મિત્રો, આજના સવાલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો સૌથી મોટો સવાલ છે કે આ ગરમીથી ક્યારે રાહત મળવાની છે, રાજ્યમાં વરસાદ ક્યારે પડવાનો છે। ત્યારે તમને જવાબ આપી દઈએ। આવતીકાલથી રાજ્યમાં 5 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। એટલે કે 30 જૂન, 31 મે, માફ કરજો 30 મે, 31 મે, 1 જૂન, 2 જૂન, 3 જૂન અને 4 જૂન, ટોટલ 6 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, પવનની ગતિ કેટલી રહેવાની છે, વીજળીના કડાકા ભડાકા ક્યાં થવાના છે, કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, આ તમામ વિગતો સાથે આપણે આજે આજના સવાલમાં જવાબ મેળવીશું। હવામાન વિભાગે જે પ્રમાણે નકશો બતાવ્યો છે એ પ્રમાણે નકશા સાથે આપણે વાતચીત કરીએ અને જાણીએ કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે। આ 30 તારીખનો નકશો છે ગુજરાતનો। 30 તારીખમાં રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની આપણે માહિતી આપી દઈએ। આપણે જે રીતે આ યલો કલરનો પટ્ટો દેખાય છે, આ 30 તારીખ માટેનો પટ્ટો છે। 30 તારીખમાં આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો તાપીમાં વરસાદની શક્યતા, દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો તાપી જિલ્લામાં વરસાદની આગાહી 30 તારીખ એટલે આવતીકાલે શનિવારના દિવસે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને મહીસાગર, આ 5 જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે 30 તારીખે આપેલી છે। આ સાથે ઉત્તર ગુજરાત તરફ પણ મુવમેન્ટ જોવા મળી રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ। આજે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 30 તારીખે શનિવારે વરસાદની આગાહી છે। આ તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન પણ ફૂંકાશે, એટલે કે ખેડૂતોને બની શકે છે આ જિલ્લાઓમાં ખેડૂતો માટે વાવણી લાયક પણ વરસાદ થઈ શકે છે। જો કે શરૂઆતથી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે એટલા માટે છૂટો છવાયો વરસાદ 30 તારીખે જોવા મળશે। ધીરે ધીરે જે રીતે ટ્રફ આગળ જશે એ પ્રમાણે વરસાદ વધશે એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ 30 તારીખની વાત કરીએ। હવે સૌથી મોટો જિલ્લો પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો કચ્છ, ત્યાં પણ હવામાન વિભાગે 30 તારીખે વરસાદની આગાહી આપેલી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આ જિલ્લાઓમાં વરસાદ પડશે। આપણે જે ગ્રીન કલરનો પટ્ટો દેખાય છે એટલે કે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, મધ્ય ગુજરાતનો પટ્ટો છે, ઉત્તર ગુજરાતનો જે મહેસાણા જિલ્લો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ તમામ જગ્યાએ આવતીકાલે 30 તારીખે શનિવારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી। આ સાથે 31 તારીખની દર્શક મિત્રો આપણે વાત કરીએ। 30 તારીખમાં આપણે જે જોયું છે કે 11 જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે 31 તારીખની આપણે વાત કરવી હોય તો 31 તારીખે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જે જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જિલ્લાની સૌથી પહેલા આપણે વાતચીત કરી લઈએ। આ 31 તારીખનો નકશો છે ગુજરાતનો। દાહોદ, મહીસાગર અને અરવલ્લી એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બંનેના જે જોઈન્ટ બોર્ડરના જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને। અહીંયા 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ વરસી શકે છે, પવન ફૂંકાઈ શકે છે અને ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસી શકે છે। આ સાથે આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ। જે 30 તારીખમાં હતું એ જ પ્રમાણે તાપી અને ડાંગ જિલ્લો જે દક્ષિણ ગુજરાતનો છે, નર્મદા, છોટાઉદેપુર અને પંચમહાલ જે મધ્ય ગુજરાતમાં આવે છે, આ જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। દર્શક મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ નકશામાં જે આપણે કલર દેખાય છે ઓરેન્જ, યલો, ગ્રીન, એ પ્રમાણે વરસાદ ડિવાઈડ થતો હોય છે। જ્યાં ગ્રીન કલર દેખાય છે ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી એટલા માટે ગ્રીન કલર બતાવવામાં આવે છે। યલો કલર જે બતાવવામાં આવ્યો છે આ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં ત્યાં છૂટો છવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી 31 તારીખ માટે કરી છે। અને જ્યાં ઓરેન્જ પટ્ટો દેખાય છે ત્યાં હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે કે અહીંયા ભારે વરસાદ પડી શકે છે, 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જે સૌથી પહેલા આપણે જણાવ્યું એ પ્રમાણે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે, ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જે યલો એલર્ટની વાત કરીએ આપણે તમામ જિલ્લાઓ જે વાત કરીએ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, આ જે 5 જિલ્લાઓ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જોઈને ત્યાં મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ। ઉત્તર ગુજરાતમાં 30 તારીખે જે પ્રમાણે મહેસાણામાં વરસાદની શક્યતા નથી પણ 31 તારીખે હવે મહેસાણામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આ 4 જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે જ્યાં યલો એલર્ટ છે। ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો જે અરવલ્લી છે ત્યાં વધારે વરસાદ એટલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે કચ્છમાં પણ 31 તારીખે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં આજે સુધી 30 અને 31 જૂન સુધી વરસાદની કોઈ આગાહી નથી। ધીરે ધીરે જે રીતે મોન્સૂનનો ટ્રેપ જે આગળ વધી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ ધીરે ધીરે 1 તારીખ પછી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અથવા ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગળની વાત કરીએ દર્શક મિત્રો આપણે જે પ્રમાણે ગ્રાફિક્સ જોઈએ એ પ્રમાણે કે રાજ્યમાં જે 4 દિવસ 30 તારીખથી વરસાદની શરૂઆત થઈ છે પ્રમાણે હવે આ 31 તારીખનો નકશો છે ગુજરાતનો।
માફ કરશો, 1 જૂનનો નકશો છે. 1 જૂનના નકશામાં પણ સેમ અરવલ્લી હવે યલો એલર્ટમાં આવી જાય છે, પણ છોટાઉદેપુર જે મધ્ય ગુજરાતનો જિલ્લો છે, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ 1 જૂને આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અહીંયા વરસાદ પડી રહ્યો છે. છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં 1 જૂને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે આપ જોયો છો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે, ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો છે, મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ છે. આ તમામ જિલ્લાઓ યલો એલર્ટ આપવામાં આવે છે. એટલે કે અહીંયા ગુજરાતમાં 1 તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, સિવાય કે સૌરાષ્ટ્રના થોડા જિલ્લાઓને છોડીને. આપણે વાત કરીએ સૌથી પહેલા યલો એલર્ટની, તો યલો એલર્ટમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર. ગાંધીનગર આમ તો મધ્ય ગુજરાતમાં આવે છે, પણ ગાંધીનગર જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સાથે જોડતો જિલ્લો છે, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને પંચમહાલ અને ભરૂચ આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરવી છે દર્શક મિત્રો, 30 તારીખ અને 31 મે આ 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી નહોતી, પણ હવે 1 જૂને જે રીતે મોન્સૂનની ટ્રેપ આગળ વધી રહી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી, એ પ્રમાણે હવે 1 જૂને દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 1 જૂને આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે હવે ટ્રેપ આગળ વધી રહી છે પ્રમાણે 1 જૂને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જે દરિયાકાંઠાના જિલ્લા છે એ પ્રમાણે ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર આ 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા જે જિલ્લાઓને અહીંયા આપણે દેખાય છે, કચ્છમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી નો ભાગ હવે કચ્છ નહીં રહે. 1 તારીખ પછી ત્યાં વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત નથી કરી. જેથી જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને સુરનગર આ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી 1 તારીખ સુધી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી. આ તમામ જિલ્લાઓમાં તમને જણાવી દઈએ જ્યાં ઓરેન્જ એલર્ટ બતાવ્યું છે, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર, ત્યાં 40 થી 50 કિલોમીટર ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. ભારે મેઘગર્જના સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. એવું કહેવાય છે 2 ઇંચથી વધારે 60 mm થી વધારે વરસાદ અહીંયા પડી શકે છે. જે યલો એલર્ટના જે પટ્ટા છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાઓ, ત્યાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ પ્રમાણે તો આગામી 4 તારીખ સુધી વરસાદની આગાહી છે. આપણે સૌથી પહેલા ગ્રાફિક્સ પર સમજી લઈએ. 30 તારીખની જે આગાહી છે એ પ્રમાણે ઝોન વાઇઝ આપણે વાતચીત કરી લઈએ. ઝોન વાઇઝ કયા જિલ્લાઓ છે જ્યાં વરસાદની 30 તારીખે આગાહી છે? તો ઉત્તર ગુજરાત જે છે, ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં 30 તારીખે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના 5-6 જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા આ મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના 4, મધ્ય ગુજરાતના 5, ટોટલ 9 જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ 30 તારીખે આપવામાં આવ્યું છે. મધ્યમ વરસાદ પડી શકે છે, છૂટો છવાયો વરસાદ પડી શકે છે. શરૂઆતી ફેઝ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો, એટલા માટે. દક્ષિણ ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે તાપી, જ્યાં દરિયાકાંઠાનો વિસ્તાર આવે છે, ત્યાં વરસાદની શક્યતાઓ રહેલી છે. કચ્છમાં પણ 30 તારીખે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે અહીંયા વરસાદ વરસશે. આપણે આગળ 31 તારીખની વાત કરવી છે દર્શક મિત્રો. 31 તારીખનો ગ્રાફિક્સ આપણે સમજી લઈએ તો 31 તારીખમાં ગુજરાતના બહુ બધા જિલ્લાઓને કવર કરવામાં આવશે. 31 તારીખના ગ્રાફિક્સ પ્રમાણે આપણે વાતચીત કરી લઈએ તો પહેલા ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતના ગ્રાફિક્સ આ પ્રમાણે છે. મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા અહીંયા મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા આપણે સ્ટાર કરીને બતાવ્યું છે દર્શક મિત્રો વધારે માહિતી મળે માટે. દક્ષિણ ગુજરાતમાં 31 તારીખે 30 તારીખે જે વાતચીત હતી કે શરૂઆતી તાપીમાં હતું, પણ ધીરે ધીરે ડાંગ પણ આની અંદર એડ થઈ ગયો છે. ડાંગમાં પણ દક્ષિણ ગુજરાતમાં 31 મેના દિવસે વરસાદની શક્યતાઓ છે. કચ્છમાં પણ 31 તારીખે વરસાદની આગાહી છે. આ પ્રમાણે તમને જણાવી દઈએ, ગ્રાફિક્સમાં લખેલું છે. ભારે વરસાદની ચેતવણી આપેલી છે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જે અહીંયા સ્ટાર આપણે કરી બતાવ્યા છે અમે ગ્રાફિક્સમાં, એટલે તમને આસાનીથી ખબર પડી શકે કે કઈ જગ્યાએ વધારે વરસાદની શક્યતાઓ છે. એટલે ઉત્તર ગુજરાતનો અરવલ્લી જિલ્લો, મધ્ય ગુજરાતનો દાહોદ અને મહીસાગર જિલ્લો આ 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. તકેદારી રાખવા માટે હવામાન વિભાગે તમામ ખેડૂતોને કહ્યું છે. વાવણી માટે સારો વરસાદ થઈ શકે છે એવી પણ શક્યતાઓ છે. દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. હજી ચોમાસું ગુજરાતમાં નથી પહોંચ્યું. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે પ્રમાણે થતી હોય છે, અરબી સમુદ્રમાંથી જે પવનો આવતા હોય છે એ પ્રમાણે આ વરસાદ છે. ચોમાસું એવું કહેવાય છે કે 26 મે સુધી ભારતમાં એન્ટર થવાનું હતું કેરળમાં, પણ હજી ચોમાસું 4 દિવસ લેટ ચાલી રહ્યું છે. હવામાન નિષ્ણાત સાથે હમણાં થોડી વાર પહેલા VL લાઈવે વાતચીત કરી હતી ત્યારે એમને એવું કીધું હતું કે ગુજરાતમાં
23-24ની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. સામાન્ય રીતે 16-17 જૂનની આસપાસ પહોંચતું હોય છે, પણ 4-5 દિવસ કદાચ ચોમાસું લેટ પડી શકે છે. હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે પ્રમાણે આગળના ગ્રાફિક્સ આપણે સમજીએ પ્રમાણે 31 તારીખ સુધી આપણે જે વાત કરી, હવે આપણે આગળની વાત કરવી છે પ્રમાણે આ 30 તારીખનો આપણે નકશો જોયો. 1 તારીખનો નકશો આપણે વાત કરશું. 1 થી 3 જૂન સુધીની વાતચીત કરીએ. સમગ્ર ગુજરાતમાં જે 5 દિવસની આગાહી હતી 30 તારીખથી 31 તારીખની આપણે વાતચીત કરી. હવે 1 જૂનથી 3 જૂન સુધીની આપણે વરસાદની આગાહીની વાત કરીએ. તમામ જિલ્લાઓ કવર થઈ રહ્યા છે. જે અહીંયા સ્ટાર દેખાય છે પ્રમાણે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ, જે 30-31માં છે એ જ જિલ્લાઓ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. આ જે 5 જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સોરી, માફ કરજો, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, જેમાં દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે 1 તારીખથી 3 જૂન સુધી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે મોન્સૂનની ટ્રેપ આગળ વધી રહી છે. એ પ્રમાણે સુરત અને તાપી, વલસાડ અને નવસારી આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છમાં પણ ફરીથી 1 થી 3 જૂન સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ધીરે ધીરે મોન્સૂનની ટ્રેપ આગળ વધી રહી છે પ્રમાણે 3 જૂન સુધીના ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન પણ ફૂંકાવાનો છે. હવામાન નિષ્ણાત સાથે વીએલ લાઈવે વાતચીત કરી એ પ્રમાણે એમને કહ્યું હતું કે આગામી 5-6 દિવસ જે વરસાદની ટ્રેપ રહેશે એ પ્રમાણે બની શકે છે. ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના જે 2 જિલ્લાઓની વાત કરી હતી એમને એ પ્રમાણે કે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં આ જિલ્લાઓમાં વરસાદ સારો એવો પડી શકે છે, જેના કારણે વાવણી લાયક વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતોને સાવચેતી રાખવી પણ જરૂરી છે અને વાવણી કરવાની શરૂઆત પણ કરી શકાય તેવો વરસાદ પડી શકે છે.